હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. કેમ છો બધા? બસ ચા પાણી થઈ ગયા છે. હવે મિતને નવડાવી ધોવડાવીને તૈયાર કરી દીધો. હું તમને મિતની જોડે મળાવી દઉં, ક્યારનો રાહ જોવે છે. મેં કીધું હું ફ્રી થાવ પછી તને મળાવું છું બધાની જોડે. મિત તૈયાર હૃદય બધાને મહાદેવ. વાહ, શું કરે છે હવે? આજે શું છે નાસ્તો? એટલે જો આજ તો પાછો સેવ મમરા છે. હે, ચવાણું સેવ મમરા ને હે ને? ઓહો, આ તો જો ઓળખો જ મને? જૂના પિક્ચરની રેખા. મને ઓળખો છો તમે? હા. કેવી રીતે? કેવી રીતે? 23 વર્ષ પહેલાં તું મારા ટચમાં આવી હતી. એવું છે? હા. મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? અમે બધાય મજામાં, જલસા. નાસ્તો કરી લઈએ. કેટલા 9 વાગી ગયા. આજે મોડું થઈ ગયું તમારે કે મારે? મારે. તમારે રોજ મોડું જ થતું હોય. તમારે રોજ મોડું જ થાય. હા, શું કરવાનું? હા. તમારે થઈ ગયો નાસ્તો કે નાસ્તો જ નથી કરતા? આજ નથી કર્યો. એવું છે? ઓહ, ઈચ્છા પડે ત્યારે નાસ્તો કરી લેવાનો. હા, તમે તો જઈમાં પછી ડબલ લઈને બેસી જાવ. તમારે કઈ નક્કી હોય નહીં. જો તમે જીવવા માટે ખાવ છો ને હું ખાવા માટે જીવું છું. નહીં, અમે લોકો ખાવા માટે જીવીએ છીએ, તમે જીવવા માટે ખાવ છો. તમે ઊંધું બોલી ગયા. તમારો નાસ્તો થઈ ગયો પારું? નહીં, ખાલી ચા જ પીધી મેં. કેમ આજે એવું? બસ આજે ઈચ્છા નથી. એવું થોડું હાલો. હો, ખાવું તો જોઈએ, નાસ્તો તો સવાર કરવો જ જોઈએ. હા એ તો છે ને. ફ્રેન્ડ સાથે મોજ મસ્તી એમ. હા, આ મારે ભાવેશભાઈ, અને તમે ઓળખો જ છો. મારી પાછળ પાછળ જ હોય. ગદબ વાહે બકરી ચાલી જાય ને માયલા. અને આ જો અમારા દીપકભાઈ, પાનના ગલ્લાવાળા. ઓય આખો દી પૈસા જ ઉઘરાવતા હોય. જોયું ને? આ ગલ્લાવાળાનું એક કામ ગમે હો આપણને. હું એ કોઈ દી ખોટું ન બોલે, બધાને પૂછીને ચૂનો લગાવે. શું કરે મેવલ? રસોઈની તૈયારી. બરોબર. આજે શાકભાજી લેવા જવાનું છે તમારે સાંજે. હા, મારે તો એ જ કરવાનું છે. શાકભાજી પૂરું થઈ ગયું એટલે ડુંગળી બટેટાનું શાક, પછી જો મકાઈનો રોટલો. મને બહુ ભાવે. અત્યારે મારા મકાઈનો માટે રોટલો ને બીજું માટે ડુંગળી મકાઈનો બટેટાનું રોટલો અને તમારા માટે ભાખરી બનાવી. રોટલી અને ડુંગળી બટેટાનું અને શાક. મરચા. એ મરચાં તો તળેલા જોઈએ અને ખાસ હાલશે. આજે દાળ ભાત નથી. બરાબર? હો હાલો ભાત હાલો. ખાઈ લઉં ને? હા, ખાવ જ છું ને રોજ. તમે નથી કીધું હતું ને હું હું જીવવા માટે ખાઉં છું. હા, બરોબર છે. ખાવાનું જ હોય ને. બસ તો પછી સમય લેજો આજે. હા, લ્યો સરસ છે. તો આજે મકાઈનો રોટલો, ઈ તો મારે ડુંગળી ખાવાનું. બટેટાનું શાક, ભાખરી અને તળેલા મરચા. અને છાશ. ખાસ છાશ વગર તો બિલકુલ ચાલે જ નહીં. મારા વગર ચાલે, ખાસ વગર ન ચાલે. હો. એટલે મેં કીધું આ શાકભાજી લેવા તમને મોકલવાના છે. હા, અને જોડે પાણી. કેમ પાણી? તો પાણી તો જોઈશે જ ને, પીવા માટે નહીં જોઈએ? ઈ તો જમીને પછી ને. હા, તો જમીને જ હોય ને. આમ તો જમીને પાણી પીવાનું હોય જ નહીં. ન જ હોય એ તો અમે તમને કહીએ છીએ કે જમીન પાણી ના પીવાનું હોય, છાશ પીવાય જોડે. એમ નહીં. તો કેમ? જમીને પછી થોડીક વાર પછી 1 કલાક પછી પાણી પીવાનું. હા, તો મારી પાસે થોડુંક થોડુંક શીખતા જાઓ. શીખું જ છું જો. એટલે તો થોડુંક થોડુંક શીખતા જાઓ. આવડે છે એ ભૂલી જઈશ હું. એવું ના હોય. ના ભાઈ, દહીં જા. ગરમ હતું. તેમાં મરચાં તળ્યા હતા તે કઢાઈ ગરમ જ હોય ને. મને થોડી ખબર હતી. મસ્ત શાક વઘાર દો હાલો હવે. ચાલો તો હવે આપણે બનાવીએ છીએ બપોરના ટાઈમમાં ડુંગળી બટેટાનું શાક. કેટલા વાગ્યા ઘડિયાળમાં તો જોવો છે જ. ઘડિયાળમાં શું જોવાનું? 12:15. 12:15 થઈ ગયા છે. પેલા લેવાનું વરિયાળી. વરિયાળી નો કહેવાય, રાઈ જીરું કહેવાય. રાઈ જીરું. બરાબર. પછી
પછી અંદર થોડીક હિંગ નાખવાની, માપે જ નાખવાની. અરે વધારે નહીં. તડતડ થાય પછી નાખવાની ઈ હોય. તળ તો હવે થઈ ગયું ક્યારનું. આ આપણે બીજી વખત મૂક્યું છે. લે બોલ. તળ થાય ત્યાં સુધી તમે જો. તતડ એ યા તળ એમાંથી ન જાય. તમે તો ઓલરાઉન્ડર છો બાકી. ઈ ગીત એમાંથી જ આવ્યું છે, આમાંથી. એવું છે? હા. હાલો, કાલનો શું પ્લાન છે? કાલનો કાંઈ એમાં તડતડ થાય ત્યાં સુધી થોડીક વાત તો કરો મારી યાર. કાલનો કોઈ પ્લાન છે નહીં. એવું નથી, કાલે હાફ ડે છે મારે. તારે આપડે છે, મારે થોડો આપડે છે. તો ક્યાંક ફરવા લઈ જાવ. અત્યારે ના જવાય. ટ્રીપ. અત્યારે ફરવા જવાય નહીં. હમ હવે તડતડ તમારે થઈ ગયું છે. આ તો ગેસ ધીમો કરો. ડુંગળી અને બટેટાનું શાક બનાવું છું એટલે એમાં નાખી દો. અમારે જો બટેટા ઓછા છે, ડુંગળી વધારે છે. ના ના, બે ઇક્વલ જ છે. જો મસ્ત અવાજ આવે છે ને, જોયું ને. હવે આ હું આમાં થોડી હળદર એડ કરી, વધારે નથી થઈ. ટર્મરિક. ટર્મરિક. આ શાક જે બનાવું છું ને હું, એ હું કોઈ લેડીઝને બતાવતો નથી. આ કેમ? ખાલી જેન્ટ્સ માટે છે. કેમ? એ જોવે તો એને ખબર પડે. બધાય શીખી જાય એમ. શીખી તો જવાનું ઠીક છે, પણ એને ખબર પડે કે મારી હાલત શું. જુઓ તમે, બહુ દયનીય સ્થિતિ છે કા. બહુ કફોડી હાલત શાક છે. વઘારી દ્યો એમાં તો દયનીય સ્થિતિ થઈ ગઈ તમારી. લ્યો. વાહ. તો હવે ચાલો. આપણે હવે રોટલો ને ભાખરી મારે કરવાનો. હા રોટલો ને ભાખરી થાય પછી જમવા બેસીએ, પછી તૈયાર હવે થાય. વેલા વેલા એ પણ શીખવાડી જ દઈશું એને. હા પછી તમને લોકોને જલ્દી જલ્દી જોવા મળશે પારસ રોટલો ને ભાખરી કરતા. મીઠ શું કરે? બેસવાનું જમી લીધો? હજી બાકી છે. બાકી જ હોય ને ક્યાંથી જમી લે? પપ્પાએ શાક વઘાર્યું છે, ઘરે આવ્યા નથી ને વારો ચડ્યો નથી. એ બરોબર ને? હા આજે પપ્પાના હાથનું શાક જમજે, અને કેવો ટેસ્ટ છે એ પાછો મને કહેજે તું. પછી તમને બનાવીને કહેવાનું. હા તો બરોબર ને? હા હમણાં ડીશ તૈયાર થઈ જાય એટલે હવે તને જમાડે, હા અને પછી ટેસ્ટ કેવો છે ને એ મને તારે કહેવાનું છે. હા હા નહીં હો, સાચું કહેવાનું છે હને? હા હેલો, કેમ છો બધા? તો અત્યારે સાંજના 4 વાગી ગયા છે, એટલે હવે આપણે, તમે તો જાણો જ છો, ચાનો ટાઈમ થઈ ગયો છે, અને ચા મૂકવાની મારે જ છે. તો હું તમને હવે બતાવું ચા. જો આપણી ચા જો કેવી ઉકળે છે ને, મસ્ત. જેમ ચા ઉકળે ને એમ મસ્ત પીવાની મજા આવે, જોરદાર. ચા ઉપર હું તમને એક શાયરી કહું. તો આ મારી ચા, અને હું તમને ચા ઉપર એક શાયરી કહું. ચાની ચાહ, ચાની ચાહ અને તમારી રાહ હજુ પણ એટલી જ છે. વાહ 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 વાહ. જો આ કામ કરે છે. આજે આજ બપોર તમે ચા બનાવી હતી ને? બપોરે નથી બનાવી, હમણાં હા, બનાવી. એટલે હમણાં તે એમાં ખાંડ બહુ ઓછી અત્યારે છે. બહુ ખાંડ ના ખવાય, ડાયાબિટીસ થઈ જાય. કોને કીધું? તો કાલથી ગોળવાળી બનાવજો. ગોળવાળી પીવાય ચા. ના પીવાય. આ માસી બપોર વાસણ કરીને જઈને બહુ પાછળ મૂકી. એને કીધું કે પ્લેટફોર્મ ઉપર મૂકો, પણ અહીંયા બહાર મૂકી દઈ. ભાઈ માસી છે, હા. તું કામ કરે છે? ના ના, વાસણ ગોઠવું છું. હા ગોઠવવા તો પડશે ને. તો પડે જ ને, ક્યાં જવા? કેમ
ક્યાં જાવ એટલે હું કામ નહીં કરો તો હાલશે થોડું કંઈ હે કામ તો કરવું જ પડશે ને. તમે પછી ઓલું વિચાર્યું મેં કીધું તું ના મેં કાંઈ વિચાર્યું નથી. લગન પછી મેં વિચારવાનું બંધ કરી દીધું. થોડોક વિચાર કરો કંઈક ના હા મેં શું કીધું તું તમને એ વિચારવાનું જ બંધ કરી દીધું. ખોટું એવું ના હાલે. મગજ ખરાબ થઈ જાય છે. કાલ વિશે મેં થોડુંક વિચારવાનું તમને કીધું તું કંઈ વિચારવાનું કાલ. થતું જ નથી. કાલે ક્યાંક લઈ જવાનું બહાર જવાનું ક્યાંય ન જવાય કાલે. એવું ના હાલે ન હવે વાસણ ગોઠવવાના શાકભાજી આવી ગયું છે ફાઇનલી ભીંડો ટામેટા અને બીટ બીટ એ લેવા હા સલાડ એમ ને તો પાઉંભાજી કરી નાખું બધું ના શાકભાજી ના આવી ના ગયું. ના કા? શાકભાજી આવે એટલે તારે પાઉંભાજી જ દેખાય. પછી દૂધી, બધું માર્કેટમાં કઈ રહેવા દીધું બધું લઈ આવ્યા લઈ આવ્યો બધું. ફ્લાવર કોબી હા તમને તકલીફ ન પડવી જોઈએ. એવું હા, તો તો? કહેતા હોય તો પાછી ભાજી બનાવી નાખો ના ના પાછું 2 દિવસ પછી મોટા મારે નાના જવું પડશે રીંગણ. લેવા. અને આ બધી ભાજી મૂળા ઘણું બધું માર્કેટમાંથી બધું લઈ આવ્યો. અડદર તો પડી જ છે એ સારું થયું. મેથી પાલક લીલી ડુંગળી અને હજી તાંદળજાની ભાજી રહી ગઈ હવે જેટલું આવ્યું એટલું તો રાખ. કઈ વાંધો નહીં હારું હાલો રહી ગયું એને યાર રહેવા દે. પછી બીજા માટે રાખવું પડે ને. આપણે જ બધું લઈ લેવું તો ડાયા છો લઈ આવ્યા બધું જ. તારી જેવું થોડુંક છે સ્નેહ. એમ હા તો કઈ વાંધો નહીં એનો જવાબ પછી આપીશ તમને એ કરી યાર. એ ધ્યાન રાખજો મારું તમે બધાય. જો આજે થાળ તૈયાર છે. વડાપાઉં ગરમ ગરમ તો પછી જોયા કેવા સરસ છે ને વડાપાવ. જોવા ડીશ કેવી તૈયાર કરી છે. કેટલા મસ્ત બનાવ્યા છે ને વડાપાવ. કોણે તમને લોકોને એમ થતું હશે કે કેવા સરસ સ્નેહાલે વડાપાવ બનાવ્યા છે, પણ ના એવું નથી. આ તો હું બહારથી લઈને આવ્યો છું. તો આજે તૈયાર લયા છે અમારે. હલો મિતભાઈ, જવું છે ને બહાર ફરવા કે નહીં? હે જાય કઈ બાજુ? આ તો મને આવજો. મારવો જ છે આટો? હાલો જઈ આવીએ. બીજું હું. હલો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને જો તમને લોકોને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવતીકાલે પાછા આપણે નવા વ્લોગમાં જોડાઈશું. જય શ્રી કૃષ્ણ, મહાદેવ.